સુરતના પાંડેસરામાં એક દયનીય ઘટના સામે આવી હતી, જ્યાં માત્ર પોતાની ફરજ બજાવતા એક ડોક્ટર પર હુમલો થયો છે. ઘટના ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલની છે, જ્યાં બાળકની તબિયત વધુ ગંભીર હોવાને કારણે ડોક્ટરે બાળકને વધુ સુવિધાઓથી યુક્ત અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ આપી હતી. આ સલાહ આપતા જ દર્દીના સગા ગુસ્સે થયા અને ડોક્ટરની કેબિનમાં ઘૂસી તેરથી વધુ લાફા ઝીકી દીધા હતા. સુરતના પાંડેસરામાં એક દયનીય ઘટના સામે આવી હતી, જ્યાં માત્ર પોતાની ફરજ બજાવતા એક ડોક્ટર પર હુમલો થયો હતો. આ ઘટના ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલની છે, જ્યાં બાળકની તબિયત વધુ ગંભીર હોવાને કારણે ડોક્ટરે બાળકને વધુ સુવિધાયુક્ત અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની સલાહ આપી હતી. પરંતુ આ સલાહ પાછળ દર્દીના સગા ગુસ્સે થયા અને ડોક્ટરની કેબિનમાં ઘૂસી સતત 13થી વધુ લાફા ઝીકી નાખ્યા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડોક્ટર કેવી રીતે હુમલાનો ભોગ બન્યા. હોસ્પિટલના સ્ટાફે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના પર ત્વરિત કાર્યવાહી કરી અને આરોપી રાજકુમાર રાજેન્દ્ર વિશ્વકર્માની ધરપકડ કરી છે. હકીકતો સામે આવતા પોલીસે આરોપી પાસે માફી પણ મંગાવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે, ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ. આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ. એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે. તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે. તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા. પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો. તો આ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.